અંકલેશ્વરના છેવાડાના ભાદી ગામે દીપડો ઘરમાં ઘૂસ્યો હતો. તબેલામાં રહેલા ગાય અને મરઘા ઉપર હુમલો કર્યો હતો. રાત્રિના દીપડાએ ઘરના પાછળના તબેલામાં પહોંચ્યા બાદ દિવાલ ઉપર ચડીને બેસી ગયો હતો. શ્રમિક દ્વારા વિડીયો બનાવી વાયરલ કરતા ઘટના સામે આવી હતી. અંકલેશ્વરના ભાદી ગામ ખાતે પુનઃ એકવાર દીપડાની હયાતી સામે આવી છે. 6 મહિના પૂર્વે જ વન વિભાગ દ્વારા ભાદી ગામ ખાતે ટૂંકા અંતરમાં 2 દીપડા ઝડપી પાડ્યા હતા, જે બાદ ગ્રામજનોએ રાહત અનુભવી હતી. જોકે ગત રોજ પુનઃ એકવાર એક કદાવર દીપડો ગામ ભાદી આવ્યો હતો, જ્યાં ગામના નવીનગરી વિસ્તારમાં એક મકાનના પાછળના ભાગે રહેલા તબેલાના વાડામાં ઘૂસી ગયો હતો, જ્યાં તબેલામાં બાંધેલી ગાય ઉપર હુમલો કર્યો હતો, તો મરઘાના પિંજરામાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો, જે બાદ ત્વરિત મકાનના વાડાની સંરક્ષણ દિવાલ ઉપર કૂદકો મારીને બેસી ગયો હતો. ગામમાં ઘરો સુધી દીપડો આવી ગયો હોવાનો વિડીયો સામે આવતા જ પુનઃ ગામમાં લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. દીપડા અંગે જાગૃત નાગરિક દ્વારા વન વિભાગને જાણ કરતા તેઓ દ્વારા વિડીયોના આધારે સ્થળ ઉપર દોડી આવી સ્થળ તપાસ શરૂ કરી હતી અને ફૂટપ્રિન્ટ લીધી હતી અને તેમજ ગામ નજીક જ્યાં દીપડો નજરે પડ્યો હતો તે વિસ્તારમાં પાંજરા મૂકવાની તજવીજ શરૂ કરી હતી. આ અંગે તબેલાના સંચાલક ઝુબેરભાઈ ભાદીગરે જણાવ્યું હતું કે દીપડાએ છેલ્લા 1 અઠવાડિયાથી આતંક મચાવ્યો છે. વારંવાર તબેલા નજીક આવી બાંધેલા પશુનો શિકારની કોશિશ કરી રહ્યો છે. આ અંગે વન વિભાગને જાણ કરતા પાંજરા મૂકવાની તજવીજ શરૂ કરેલ છે. હવે મારું નામ ઝુબેર ભાદીગર છે, રહેવાસી ભાડી. હવે અહીંયા 8-10 દિવસથી દીપડાની અવર જવર છે ને મારા મરઘાનું બી નુકસાન થયેલું છે, બચ્ચા ભેંસના મરણ થયેલું છે, એક બકરીનું મરણ થયેલું છે ને રાતના 2 વાગ્યાના મારા માણસો અહીંયા તપેલામાં કામ કરે તો કોઈ નુકસાન થાય, કોઈ જાનહાનિ થાય તે પહેલા વન વિભાગને અરજ છે કે એને રેસ્ક્યુ કરે અને અહીંયા પાંજરું મૂકે ને અહીંયા મારા છોકરા બચ્ચાઓ ગાના ફળિયાના બચ્ચાઓ બી અહીંયા ગાડી રમે, પોયરા બી રમે ને ફળિયાની અંદર જ છે, એટલે જલ્દી પાંજરું મૂકે તો સારું. અમે જાણ તો તમને આપણે વન વિભાગને કરી છે હમણાં હાલમાં. હવે એ લોકો મૂકવાનું કહેતા છે, જોયા હવે મૂકે પછી શું કરે. એક ગાયને માથાને ઉપલા ભાગની અંદરમાં ઈજા થયેલી છે, પંજો મારેલો છે. એની ટ્રીટમેન્ટ બી કરાવેલી છે.